શા માટે મને મારી માતૃભાષા ગુજરાતી બહુ ગમે છે? અંગ્રેજી એપલથી શરૂ થાય છે અને ઝેબ્રા જાનવર બનાવીને છોડે છે. અને ગુજરાતી વિશ્વની એકમાત્ર ભાષા છે જે અભણથી શરૂ થાય છે અને જ્ઞાની બનાવીને છોડે છે. ઘણા વર્ષો પછી સ્કૂલ સમયના શિક્ષક મળી ગયા ત્યારે હૃદયદ્રાવક વાતો સરી પડી. સાહેબ, ફરીથી મરઘો બનાવો ને, જિંદગીએ ખચ્ચર બનાવી દીધો છે. સાહેબ, ફરીથી અંગૂઠો પકડાવો ને, જિંદગીએ કાન પકડાવી દીધા છે. સાહેબ, ફરીથી બેન્ચ ઉપર ઊભો રાખો ને, જિંદગીએ ઓફિસમાં બેસાડી દીધો છે. સાહેબ, ફરીથી લેશન આપો ને, જિંદગીએ બરાબરના પાઠ ભણાવી દીધા છે. સાહેબ, પાણી પીવા બહાર જવા દો ને, જિંદગીએ બરાબર કામમાં વ્યસ્ત કરી દીધા છે. સાહેબ, પીઠ ઉપર એક હેતનો ધબ્બો મારો ને, જિંદગીએ પીઠ ઉપર બોજો નાખી દીધો છે. સાહેબ, વિદ્યાર્થીને કહ્યું, બેટા, ફરીથી ગુરુ બનાવને સમાજે મજૂર બનાવી દીધો છે. ગરબા હોય કે જિંદગી, કયું ડગલું ક્યાં મૂકવું ને એ આવડી જાય ને દોસ્ત, એ જ સાચો ખેલૈયો. દુનિયા સમજે કે ના સમજે કાંઈ ફરક પડતો નથી, પણ જેના પર ભરોસો કર્યો હોય ને એ જ ના સમજે ને, તે સહન નથી થતું. બોલવામાં ઘણો ફરક હોય છે દોસ્ત. બેસ, બેસો અને બેસને કહેવામાં પણ ઘણો ફરક હોય છે. સત્યની પાછળ કોઈ નથી જતું, ખોટાની પાછળ બધા જાય છે. દારૂ વેચવાવાળો ક્યાંય નથી જતો, જ્યારે દૂધ વેચવાવાળાને શેરીએ શેરીએ જવું પડે છે. પરિસ્થિતિ પ્રમાણે બધું સુંદર લાગે છે દોસ્ત, કારણ કે જે શાળાની ઘંટડી સવારે બેકાર લાગે છે ને, એ જ ઘંટડી છુટ્ટીના સમયે સારી લાગે છે. જવાબદાર વ્યક્તિની પરિસ્થિતિ એક ખીલી જેવી હોય છે. ભાર પણ ઉચકવાનો અને હથોડાના ઘા પણ સહન કરવાના. એક ઉંમર હોય જ્યારે ફક્ત દેખાવ અગત્યનો હોય, એક ઉંમર પછી ફક્ત વિચાર અગત્યનો હોય, અને એક ઉંમર પછી ફક્ત સાથ અગત્યનો હોય. આજે ભાઈને પોતાના બાપ સમાન ઊભો રહેતા જોયો ત્યારે સમજાયું કે દીકરો જન્મે ને ત્યારે આટલી બધી ખુશી કેમ થાય છે. મર્યાદાની માયા લાગી હોય ને ત્યાં મોહની દીવાનગી ના શોભે. જ્યાં બાપ દોરે ને ત્યાં દોરાઈ જાય, ત્યાં પ્રેમના નાટક ના હોય. કાલે કહ્યું હતું કે દુનિયા છો તું મારી, અને આજે કહે છે કે કોણ છો તમે, ઓળખાતા નથી. એકબીજા સાથે સંબંધો હોવાથી સંબંધ નથી બનતો, સંબંધ નિભાવવાથી સંબંધ બને છે. સખત બોલતો માણસ અચાનક ચૂપ થઈ જાય ને ત્યારે સમજવું કે શબ્દોની ખોટ નહીં પણ લાગણીની ઓટ આવી છે. કહેવાય છે કે કાળો રંગ અશુભ હોય છે, પણ સ્કૂલના એ બ્લેકબોર્ડ લોકોની જિંદગી બદલી નાખે છે. એક પુસ્તક, એક પેન, એક બાળક અને શિક્ષક વિશ્વને બદલી નાખે છે. કોઈએ મને પૂછ્યું કે શેનો જમાનો છે? મેં જવાબ આપ્યો, ખોટાનો અને ફોટાનો. અક્ષર અક્ષરનું જ્ઞાન આપે, શબ્દ શબ્દનો અર્થ સમજાવે, ક્યારેક ઠપકો આપે તો ક્યારેક પ્રેમ. એક શિક્ષક જ જીવન જીવતા શીખવાડે છે. દવા, દારૂ બધું કરી લીધું, પણ જે ઊંઘ ચાલુ ક્લાસમાં આવતી ને એવી ઊંઘ હવે આખી રાતમાં પણ નથી આવતી દોસ્ત. પપ્પાએ મસ્ત વાત કરી, અનુભવ મારા પૈસે લે અને જલસા તારા પૈસા કરજે. વૃદ્ધા વર્ષો વિતાવ્યા પછી હવે એના છાપરે જવું કેમ? બટકું રોટલો ભારે પડ્યો એને, હવે કાગડો થઈને મારે ખાવું કેમ? કહેવાય છે ને
ઘરમાં પ્રસંગ છે, પણ એ બાપને પૂછ્યું એ પ્રસંગ પછી બધા પ્રસંગ તેની લાડલી વગર સૂના લાગશે. ઘમંડ ના કરો ક્યારેક પોતાના ભાગ્ય પર. એક કાકરી પણ મોઢામાં ગળેલ કોળિયો પણ બહાર કઢાવી શકે છે. લગ્ન એટલે આ તો હું જ ટકી થી લઈને બીજી હોત ને તો ક્યારની જતી રહી હોય ત્યાં સુધીની સફર. મોબાઈલ એકલા પડવાય નથી દેતો અને ભેગા બેસવા પણ નથી દેતો. આઈ લવ યુ, આઈ મિસ યુ એ બધું તો ઠીક છે, પણ હું છું ને એના જેવા વાક્ય દુનિયામાં ક્યાંય નથી. ટાણે આવે એની કિંમત છે દોસ્ત, બાકી તો મહાણે તો આખું ગામ વગર નોતરે આવે છે. જિંદગી બે જ વાતમાં પૂરી થઈ જાય છે દોસ્ત, હજી તારી ઉંમર નથી અને હવે તારી ઉંમર નથી. બાપ વગર વ્યવહાર અને મા વગર તહેવાર અધૂરા જ લાગે છે. જન્મ અને મૃત્યુ વચ્ચેનો અનમોલ સમય એટલે જિંદગી. લાંબો ડગલો મૂછો વાકડી, શિરે પાઘડી રાતી, બોલ બોલતો તોડી તોડી હું છેલ છબીલો ગુજરાતી. ધીમે ધીમે સમજાવવા લાગ્યું કે જે જીદ મારા બાપ પાસે થતી ને એવી જીદ હવે કોઈ પાસે નહીં થાય. લાઇબ્રેરી બંધ છે અને પાર્લર ખુલ્લા છે, કેમ કે આજકાલ બુદ્ધિ કરતા સુંદરતાની વધારે ડિમાન્ડ છે. પડીને ઉઠવાનું, હારીને જીતવાનું, કરમાઈને ખીલવાનું, શિક્ષકે પુસ્તક વગર શીખવ્યું સાચું જીવન જીવવાનું. એટલી ઈચ્છા તો લાખો રૂપિયા કમાવાની નથી થતી દોસ્ત, જેટલી ઈચ્છા નાનપણની તસવીર જોઈને પાછા નાના થવાની થાય છે. ક્યારેક હસાવે ક્યારેક રડાવે આ જિંદગી, દરેક પળે કંઈક અલગ જ અહેસાસ કરાવે. ક્યારેક સ્નેહરૂપી સ્પર્શ તો ક્યારેક ગાલ પર વાસ્તવિકતાનો તમાચો. જેવું કરશો તેવું જ ભોગવશો, ભૂતકાળના બીજ આજે સહશો. કેટલાક લોકો સંબંધ છે એટલે ચૂપ છે અને કેટલાક લોકો ચૂપ છે એટલે સંબંધ છે. તમે શું છો એ ભૂલી જશો તો ચાલશે, પણ તમે શું હતા એ યાદ રહેવું જોઈએ. સન્માન મળે ત્યાં રોકાઈ જવું અને અપમાન થાય ત્યાંનું પાણી પણ ના પીશો. તમે અયોધ્યામાં છો કે લંકામાં એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે તમારી ભૂમિકા મંથરા જેવી છે કે વિભીષણ જેવી. મનગમતા ખજાના ખોયા હોય ને દોસ્ત, એને 5-25 ના કઈ મોહ ના હોય. કડવું છે પણ સત્ય છે. જ્યારે સમય આવે ને ત્યારે લોકો ખવડાવેલા કોળિયા પણ ગણાવી દે છે. કપડા ઉપર પણ ડાઘ સહન નથી થતા મારાથી અને તમે પાત્ર ઉપર ડાઘ લગાવવા લાગ્યા છો. મારા મૌનનો આભાર માનો દોસ્ત, બાકી તો હું બોલીશ ને તો સભા વિખરતા વાર નહીં લાગે. ગયો હતો મંદિરે એને ભૂલવાની નિયતથી, પગે લાગવા માટે હાથ શું ઉઠાવ્યા અને ફરી એને જ માંગી લીધી. ચહેરાને પસંદ કરનાર લોકોને દિલની કદર કરતા નથી. ખૂબ ભણ્યા પછી નોકરી શોધવા જાવ ને ત્યારે ખબર પડે કે યુનિવર્સિટી વાળા ડિગ્રીનું ભૂંગળું વાળીને કેમ આપે છે. પસંદ છે મારા બાપની, બસ એની જ જરૂર છે એના સાથની. મર્યાદા રાખીને ચાલી ગઈ બસ ઘમંડ છે એ વાતનું. મોહના કેડે ચાલે એ કુળ કહેવાય, પણ મારે તો મારા બાપે ગોતેલ પિયું જ મારું આખું આખું કહેવાય. દીકરીને મહેલ શોધીને નહીં પણ સારો જીવનસાથી શોધીને આપજો, કારણ કે બધા મહેલ ના રાજકુમાર રામ જેવા નથી હોતા. ક્યારેક ફોનનું આ રેકોર્ડેડ વાક્ય પણ સાચું કહી જાય છે. જે વ્યક્તિનો સંપર્ક કરવા માંગો છો તે વ્યક્તિ તમારી પહોંચની બહાર છે. જ્યારે શબ્દ નથી બોલતા ને ત્યારે એક સ્પર્શ જ બધું કહી દે છે. આ લાગણીઓ પણ કમાલ છે, મનથી ભાંગેલાને પણ બેઠા કરી દે છે. આપણા ગયઢા કહેતા હતા કે વરમાંથી ઘર થાય, ઘરમાંથી વર ના થાય. કોઈના વાતમાં નહીં આવતી છોકરી પછી તારે જ સાંભળવું પડશે કે એના બાપની ના થઈ તો તારી શું થાય. થડ મજબૂત હોવું જોઈએ, ડાળ ભલે ને હિંચકા ખાય. દીકરીના જીવનની 4 ચૂંદડી,
લગ્નની ચુંદડી, પાનેતરની ચુંદડી, શ્રીમંતની ચુંદડી અને મરણની ચુંદડી. અમે પારકા હતા, પણ તું તારા પોતાને સાચવજે. એ તો મારા બાપના સંબંધે જતું કર્યું. બાકી જો જીત પર અડી જાવ ને તો ટાણે તો ઠીક, પણ મહાણે પણ પગ ના મૂકું. પ્રેમ વિશ્વાસથી જીવંત રહે છે, શંકાથી નહીં. સંબંધો શબ્દોથી નહીં, પરંતુ સમય, વિશ્વાસ અને સમજણથી જીવંત રહે છે. જ્યાં આ 3 વસ્તુઓ હોય છે ને, ત્યાં પ્રેમ ક્યારેય ઓછો પડતો નથી. કેટલાક લોકો જીવનમાં થોડા સમય માટે આવે છે, પરંતુ તેઓ આપણને એવી શીખ આપી જાય છે ને, જે આખી જિંદગી કામ આવે છે. તેથી દરેક વ્યક્તિનો આભાર માનવો જોઈએ. કોઈ તમને સમજે એ પહેલાં તમારે તમારી જાતને સમજવી પડે, કારણ કે આત્મવિશ્વાસથી મોટી કોઈ શક્તિ નથી. સાચો પ્રેમ ક્યારેય કેદ કરતો નથી, પણ ઉડવાની હિંમત આપે છે. જે પ્રેમમાં વિશ્વાસ હોય ત્યાં ડર રહેતો નથી. જે દિવસ તમે પોતાની ખુશીની જવાબદારી બીજાના હાથમાંથી લઈને પોતાના હાથમાં મૂકો છો, એ દિવસથી જીવન બદલાવા લાગે છે. શબ્દો વિચારીને બોલજો, કારણ કે ઘા શરીર પર કરતાં દિલ પરના વધુ સમય સુધી રહે છે. જિંદગીમાં હંમેશા એવા બનો કે તમારી હાજરીથી કોઈના ચહેરા પર સ્મિત આવે અને તમારી ગેરહાજરીથી તમારી કિંમત સમજાય. કોઈ તમારો સાથ છોડે તો દુઃખ જરૂર થાય, પણ પોતાની કિંમત ક્યારેય ઓછી ન સમજતા. જેની કિંમત હોય છે ને, તેની કદર મોડે થાય છે. જિંદગીનું સૌથી મોટું સત્ય એ છે કે જરૂરિયાત પૂરી થઈ જાય ને પછી ઘણા લોકોનું વર્તન પણ બદલાઈ જાય છે. કોઈની મદદ કરો ત્યારે યાદ રાખજો, આભાર માનનારા ઓછા મળશે, પણ જરૂર પડીએ ફરી શોધનારા ઘણાય મળશે. જેની પાસેથી સૌથી વધુ અપેક્ષા રાખીએ છીએ ને, ઘણીવાર દુઃખ પણ એ જ સૌથી વધુ આપે છે. મૌન ઘણીવાર એવા સવાલોનો જવાબ આપી દે છે, જેનો જવાબ શબ્દો ક્યારેય આપી શકતા નથી. જીવનમાં બધાને ખુશ રાખવાનો પ્રયત્ન ન કરો, કારણ કે અરીસો પણ બધાને ગમતો નથી. ધનથી નહીં, પણ મનથી ધનવાન બનવું, કારણ કે મંદિરમાં ભલે સોનાના કળશ લાગેલા હોય, માથું તો પગથિયા પર જ નમાવીએ છીએ ને. ના, નહીં હાલે, નહીં ભાવે, હા હાલશે, ભાવશે માં બદલાઈ ગયું બધું. ભરોસો હશે ઉગમણા મઢવાળી ઉપર, તો ભૂસાઈ ગયેલા નસીબ પણ નવા લખી દેશે. બસ ભરોસો હોવો જોઈએ.